સવાર પડી ગયું છે ને મોટું ધોઈ નાખું. એ ટીકડા, એ ટીકડા. શું છે ગોકુળભાઈ? બેસ. લ્યો ચા પીવો. હા રૂપિયો લે. હું ચા જ માંગતો હતો. બનાવી નાખી ને ચા? હા બનાવીને આવ્યો. હા નાખ. હાલે તારું મફલા. હું એમ કહેતો હતો આજે શાક કેમ મોડું હતું બહુ? મીઠું નહોતું. મીઠું નહોતું? નહીં. તો તારે કહેવું જોઈએ ને કે ગોકુળભાઈ મીઠું નથી, મીઠું લાવવાનું છે એમ. મારી કને પૈસા હોય જો ને ગોકુળભાઈ. તો મને કહેવાય તારે એમ કહું છું. જા હવે ભરતભાઈ ની દુકાને જા અને મારું નામ દેજે, મીઠું લઈને જાય કે હું ચા પી નાખું. મીઠા વગરનું શાક થોડું બનાવે. લેતો હું મીઠું. હા તમે ઉતાવળ રાખજે પાછો. પાછો રમવા રહી જાય. શું કરે છે? એ લાલુ દાદા ગાડી ચાલુ કરું. એ ગાડી ચાલુ કરે છો? હા આવડે છે કે શીખવાની છે હજી ગાડી તો? હે શીખવાની છે? આવી પેલા મારા ગાડી હતી હું તો તને શીખવાડું બરોબર? હા હા શીખવા ચાલુ. ગમી જા પેલા આવી ગયો? હા હા જો આ દાંડી દબાઈ ને એટલે આગલું ટાયર ફરે. હા હા આ દાંડી દબાઈ ને એટલે પાછલું ટાયર ફરે. હા હા વાંધો નહીં. એટલે તો બે એક આને દબાઈ ને તો ફૂલ ફાટ ભાગે. હાથ નહીં ભગાડો. એટલે જો પછી એને ભાઈ પાડ્યું હોય ને બ્રેક માર્યું હોય ને લેવા છે આમ દબી દેવાનું એટલે બ્રેક લાગી જાય. વાંધો નહીં સારું દાદા હું કહું હાલો ને ગામમાં એક આટો મારવા થઈ. હા તે હાલ ને આટો મારવા જેવી લે ચાલુ કરી દો પેલા. હા ઠીક મારો હાલો. હા ઠીક મારું જો. એ લાલુ દાદા ઈ તો ઘોડી છે કી કામ પાછળ છે. દેખ મને એમ કે મારે પેલા ગાડી હતી કે નહીં એટલે મારી કીક ના આવતી. હા લે મારું. હા પકડી રાખજે લે. હા એ ચલો બાય. હા એ ટીકડા આવતા જા તને દુકાન મીઠાન થેલી લેવા જાવ. જા 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 તું તારું કામ કરે અમે અમારું કામ કરીએ. ઓલે માણસ સારો રાખી છે ક્યાં કે છે? એ કાકા છે આ તમે ભૂલ લાગો તમે ઉતરો હાલો હમણાં હું ઠીક મારો છે હું ઠીક હાલો મારું કે ચાલો જરા ઠીક મારું. હા ઠીક ને મારી એન્કર લેવો પેલા. ઓય બાપા એલા આમાં સાવી તો નહીં પણ લાલુ દાદા સાવી મારી પાસે તો કોને આગળ જેની ગાડી ના માલિક હોય એની પાસે હોય સાવી. તો માલિક કોણ છે? કોને ખબર? તો આ ગાડી અહીંયા શું કરે? ગાડી આમ પડી હતી મને એમ શીખું ગાડી ત્યાં પા લેતા આવ્યો. ઓય બાપા લા તું કોક ને માર ખવડાવી. હાલ હાલ આમ જઈ લે. હા હાલ હાલ. હા હાલો 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 દાદા. હા હા એ ઉભા તો ઉભા એમ હા મીઠું લઈ આવ્યો. હા લાવ્યો ને મીઠાની થેલી જોઈ દે તો હાલ્યો ને મીઠું સારું લાવ્યો લાલુ દાદા. હે સારું કઈ મીઠું તો સારું તો ને પણ એ લાલુ દાદા આ મીઠું તો મેલું હોય એવું લાગે. હે આ જોઈ તો તોડવાય તો તોડો તોડો. અરે લાલુ દાદા જો તો મીઠું મેલું છે જો ધોળો કલર બેસી ગયો. હા એ દાદા છે આ તો ધોળો કલર બેસી ગયો. રામ 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 રામ. હે ટીકડા આમ જો આવું મેલું મીઠું ન ખવાય. તો મેલું મીઠું ખાઈને શાકમાં નાખીએ ને મેલું મીઠું તો શાક મીઠું જ ન થાય. હા મીઠા જ ન આવે એમાં ચૂકું. આમ જો ને ગોકુળભાઈ આવું બતાવ્યું ને તો ગોકુળભાઈ ને મારી પાડી દેશે. એક કામ કર હાર ભાઈ પાણી છે ને એમાં પાણીમાં મીઠું ધોઈ નાખ. હા ક્યાં છે? હા તો લાવો ધોઈ નાખું. હાલે મીઠું તો લાવો હા બવે ને
ઘડી કામના રાવ દે પછી મીઠું લઈને ઉયો જજો બરોબર હા ગગા ભેગું કરી લઈ જજો હો. ગગા હવે હાલો આપડા ભાગી હાલો હવે એમ જઈ હો હા, હાલો હું ક્યાં ગયું એ તો ખોવાઈ ગયું લાગે ગોકુળભાઈને કેવા જવું પડશે એ તો ખોવાઈ ગયું છે હાલ ગોકુળભાઈને જઈને કહું તો કરી કે પાણીમાં મીઠું ધોયું હતું મીઠું ખોવાઈ ગયું ગોકુળભાઈ એ ગોકુળભાઈ ગજબ થઈ ગયો ગજબ લે ગામમાં હું કઈ નવીન બન્યું છે ના ના ગોકુળભાઈ તો હું ગજબ થઈ ગયો એમાં મીઠું ખોવાઈ ગયું ગોકુળભાઈ મીઠું ખોવાઈ ગયું તો કેમ કરતા ખોવાઈ ગયું હા હું મીઠું લઈને આવતો હતો હા તો મેલું હતું ગોકુળભાઈ મેલું મીઠું હતું તો પાણીમાં ધોઈ નખાય હા તો ધોઈ નાખ્યું એમ જ ખોવાઈ ગયું બોલ ઢગલો કર્યો ત્યાં સુધી તો દેખાણું પછી હારું ખોવાઈ ગયું ગોચું પર જડ્યું નહીં થેલી વગડી ગઈ ના ના થેલી તો હતી તો મીઠું ન જડ્યું કાંઈ વાંધો નહીં ગોચવું તો પડશે જ તે 8 રૂપિયાની થેલી આવે હાલ જલ્દી જાવી ગોચવા હાલો હા ક્યાં મીઠું ખોવાઈ ગયું છે એમ કહો જો ગોકુળભાઈ અહીંયા ખોવાઈ ગયું હા અહીંયા ખોવાઈ ગયું ગોચ જલ્દી હા ક્યાં કેટલા મીઠું પડી ગયું ગોકુળભાઈ હું તો અહીંયા ઢગલો કર્યો હા એ ખોવાઈ ગયું કીધું ગોચું પર જડ્યું નહીં જમીનમાં કરી ગયું છે હા જમીનમાં ઉતરી ગયું હોવું તો ગોચ જલ્દી ગોચ હા 8 રૂપિયાની તો થેલી આવે આયાત નાખ્યું તું બીજે કઈ નહોતું નાખ્યું ને ના ના આયાત નાખ્યું તું ગોકુળભાઈ હે લાગે દાદા તારા છોકરા થઈ ગયા લાગે જુઓ તો પાણીમાં રમે એ ગોકુળભાઈ પાણીમાં ન રમવાનું હોય એ પાણીમાં નથી રમતા કાકા તો હા દીકરા જો ને મીઠું કોઈ નથી ગોતવી છે હે મીઠું કોઈ નાખ્યું હા. કોઈ નાખ્યું પણ એ તમારે મીઠું નહીં જડે તમારે મીઠું નહીં જડે કોજે નો જડે હા, ન જડે. કોજે નો જડે બોલો લે કેમ ન જડે મીઠું આ કેટલું પાણી ડોળું છે જોવો તો હા આમાં કઈ જમીનમાં પડ્યું દેખાય કઈ ના ના એટલે તમારે એને પેલા પાણી ધોવું પડે શું જોવું પડે હા ભૂકી લાવીને થકનું પાણી ધોવો પછી ચોખ્ખું થઈ જાય પછી જમીનમાં જે પડ્યું હોય ને એ બધું બચાઈ જાય પછી તમારું મીઠું આરામથી જડી જાય એ વાત સાચી દીકરા તું ગાય ગાજા 20 રૂપિયા વાળી છે ને ભૂકી થેલી લેતા એટલે મીઠું જડી જાય આપણું હા તો હું ભૂકી થેલી લેતા હું ગોકુળભાઈ હા રા ચાલ કે હું છે ને ઘડન તો ગોતું હાલો 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 તો આમ આતો મારવા પડે હાલો હાલો હા કોઈ હોય છે અહીંયા મીઠું એ નથી ખબર પડતી પણ એ લાલુ દાદા હા આ ગાડી કેમ હકાય એ ગગા આ ગાડી થી ને 3 દી પહેલા જ મેં વેચી એવી ગાડી તમને આવડે આ ગાડી અરે પાકી આવડે લાલુ દાદા શીખવાડો તો હાલો તમારે આમાં સાવી તો નથી પણ ખોટું ખોટું શરૂ કર્યું બરોબર ખોટું ખોટું કીક મારી હા પછી જો આમ શીખવા મળી જાય તમને જો આને કીક કહેવાય બરોબર અને મારો ને આ તો ગાડી ચાલુ થઈ ગઈ એ લાલુ દાદા ગાડી ચાલુ થઈ ગઈ હોય તો હાલો ને એક આટો મારી એ લે હાલો હાલો એ લાલુ દાદા પેટ્રોલ નો કુટઈ જાવ છે આકાશ મારો આમ જાવ હો આમ લગાડો પેટ્રોલ ખાલી ડિઝાઇન તો વેચી દે એટલે આપણે રોકડી થઈ ગયો એ વાત સાચી પણ લાલુ દાદા નામ નો દેતા હો કોઈનું પકડાઈ જાય તો લો ઈ નો આવ્યો એમ તારે આવશે ઈ પણ હા આવ્યો લ્યો સારું કીધું વહેલા આવી ગયો ઈ એલા ઉતાવળ થોડીક રાખતો હોય તો કેટલા વાળી પૂછી છે 20 વાળી એક વાંધો નહીં પડી ગયું ને એટલામાં એટલામાં જ પાણી ધોયું બરોબર આપણે વધારે નથી ધોવું હા કેટલામાં પૂછી નાખવું એટલામાં નાખો ને અહીંયા ખોવાનું છે હા તો વાંધો નહીં બોરે પેલા પલળવા દે થોડું બીજા પલળી જાય કે નહીં એટલે પાણી સીધું આચરી જાય છે ભૂચીનું પાણી નાખી જ નહીં એટલે એક કામ કરજો જો તો કઈ દેખાય છે દેખાતું નથી હો ગોકુળભાઈ પાણી ધોવાનું નથી કે એને મળ્યા હે લે એ ગોકુળભાઈ જેનું મીઠું હા ના હજી મીઠું જડ્યું નથી ભૂચી તો નાખી છે પણ પાણી ધોવાય ત્યારે જડે ને હરખા ફીણ વાળો મેલ કાઢી નાખો હા હા હું પડશે હા 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 ત્યાં મેં આટો મારતા હો હા તો વાંધો નહીં દીકરા બસ તે રાખે બસ પાણી ધોવાય જ છે તમ તારે
હજ થોડુંક હજી વધારે. એલા હું કીધું કે પેલા તો બધા ફૂલ કાઢી આપતો હતો. ક્યાં ફૂલ કાઢી આપતો હતો? તો તમે કીધું ને આમ કરવા એટલે ફૂલ કાઢી આલે. લા ઈ બ્રેક છે ઉઠે તો. હવે લાલુ દાદા તમે ઓલી ગાડી મને શીખવા હતા ત્યારે હું કહેતા હતા કે આમ કરો આમ તો ફૂલ કાઢી આલે. બાપા લા ઈ એક્ટિવા કહેવાય ને સ્પ્લેન્ડર કહેવાય. એમાં ટ્રક આવે આમાં બ્રેક આવે અને એમાં 11 આવે. ફેર આવે હા તો ચાલુ કરવું પડશે મારે. ચાલુ કરો. હાલા ઘરમાં એ રૂઈ ન કરતી એ લાલુ દાદા આ ભાઈ આવે પેલા ભાઈ ઓય આ કોણ છે ઈ ભાઈ ની કાટ લાગે. અરે દીકરા હા પાણી તો નો આસું થયું. હવે હું કરશું મીઠું ગોતવા આટું? કાક તો કરવું પડશે ને ગોકુલભાઈ. એક કામ કરવી તો બોલો ને. જીસીબી લાવીને આ પાણી ખાલી કરી નાખવી તો આપણે. હા એમ થાય. હા ગોકુલભાઈ લે આવો આવો. ભેડો મીઠાનો ઢગલો ભેડો ભેડો. ના ના થોડોક તળિયા બેસી ગયો છે ક્યાંક ધડતો નથી. હવે કઈક ઉપાય બતાવો કેવી રીતનો ગોતવા એમ. એક ઉપાય છે બોલો. એક છે ને 5 ની મોટર લઈ આવો પાણી કાઢવાની. હા આયા મોટર મૂકી જો બરાબર પાણી ખાલી કેટલી નાખો એટલે તરત મીઠાનો ઢગલો દેખાય જાય. હા તળિયું ચોખ્ખું બતાવી જાય. હા હા ઈ વાત સાચી કે ક્યાં છે. હમણાં એમ છે ને આમ જોવો જીસીબી લાવીને પાણી ખાલી કરવાની વાત કરતા હતા. હવે થોડું એ તળિયું તો ચોખ્ખું દેખાય. હું આમાં તો બોટલ થી તો ચોખ્ખું દેખાય. હા એ કુકુલભાઈ આમાં હમણાં હવે ઢગલો જડી જશે કઈ વાંધો નહીં. એમની બોટલ આમ ફેરવશું ને એટલે તરત. હા ફેરો ફેરો કુકુલભાઈ બતાવો. એન્કર 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 લો એન્કર. હાંચમ આવે છે થોડું. આ દેલો ચીકો